રચના 5 આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. કોણ માપકનો ઉપયોગ કર્યા વગર 150 અંશના માપનો ખૂણો દોરો. આ ખૂણાની દ્વિભાજકની રચના કરો. પક્ષ માપ ખૂણો EPB બરાબર 150 અંશ છે. કૃત્ય ખૂણો EPB નો દ્વિભાજક રચવો. રચનાના મુદ્દા: રેખા L અને તેના પર આવેલું બિંદુ P છે. Pને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે Pની બંને બાજુએ છેદતું અર્ધવર્તુળ રચો. આ અર્ધવર્તુળ રેખા L ને છેદે ત્યાં A અને B નામ આપો. Bને કેન્દ્ર લઈ રેખાખંડ PB જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે અર્ધવર્તુળને છેદે ત્યાં C નામ આપો. Cને કેન્દ્ર ગણી તે જ ત્રિજ્યા વડે દોરેલ અર્ધવર્તુળ પર Bની વિરુદ્ધ દિશામાં ચાપ રચો. જ્યાં છેદ બિંદુ મળે તેને D કહો. D અને A ને વારાફરતી કેન્દ્ર લઈ રેખાખંડ DA ના માપ જેટલી ત્રિજ્યા લઈ એક એક ચાપ દોરો. જ્યાં છેદ બિંદુ મળે તેને E કહો. કિરણ PE રચો, જેથી માપ ખૂણો EPB બરાબર 150 અંશ થશે. B અને F ને વારાફરતી કેન્દ્ર લઈ રેખાખંડ BF જેટલી ત્રિજ્યા લઈ ખૂણા EPB ના અંદરના ભાગમાં ચાપ રચો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં X નામ આપો. કિરણ PX રચો. કિરણ PX એ ખૂણા EPB ને દુભાગે છે. આમ કિરણ PX એ ખૂણા EPB નો દ્વિભાજક છે.